દાહોદ નગરપાલિકાની કામગીરી વિવાદમાં આવી છે। દાહોદ પાલિકાની દબાણ શાખાની ટીમે રાત્રિ દરમિયાન કોઈ પણ જાતની જાણ કર્યા વગર દેસાઈ વાડમાં લારી ગલ્લાના દબાણ દૂર કરી દીધા। નાના ધંધાર્થીના લારી અને ગલ્લાઓ રાત્રિ દરમિયાન જેસીબીની મદદથી કબજે કરી લેવાતા સ્થાનિક વેપારીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। રાત્રે પાલિકાએ શરૂ કરેલી ઓચિંતી કામગીરીની જાણ થતાં મોડી રાત્રે નાના ધંધાર્થીઓ સ્થળ પર પહોંચ્યા હતા। એક તબક્કે તો પાલિકા કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે તું મેમે પણ થઈ હતી। વેપારીઓનો રોષ પારખી ગયેલી દબાણ શાખાની ટીમે આખરે મામલો ગરમાતા પરત ફરવું પડ્યું હતું। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મનીષ જૈન ફોન લાઈનથી જોડાયા છે। જી મનીષ, રાત્રિ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી, ત્યારબાદ કઈ રીતે વિરોધ થયો? જરૂરથી રાત્રિ દરમિયાન જે દાહોદના દેસાઈવાડ ખાતે કે જ્યાં નગરપાલિકાની ટીમ પહોંચી હતી, ત્યારબાદ તેઓ દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। જો કે રાતના 12-1 વાગ્યાના સુમારે પહોંચતા જે લારી ગલ્લાવાળો છે તેઓમાં રોષ જોવા મળ્યો હતો। તેઓના કહ્યા પ્રમાણે કોઈ પણ જાણ વગર જો પાલિકાની ટીમ દબાણ હટાવતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો। તેઓના કહ્યા પ્રમાણે તેઓની જે રોજગારી ચાલતી હોય છે, પાલિકા દ્વારા જેસીબીની મદદથી જે ગાડીઓ છે જે ટ્રેક્ટરમાં નાખતા તેઓની ગાડીમાં પણ નુકસાન જોવા મળ્યું હતું। જોકે તે દરમિયાન કેટલાક જે વેપારીઓ છે જેસીબી સામે ઉભા થયા હતા અને વિરોધ કરતા મામલો ગરમાતા પાલિકાની ટીમ પરત થઈ હતી। પણ તેઓના કહ્યા પ્રમાણે રાત્રિ દરમિયાન જે કામગીરી કરતા તેઓને પહેલાથી જાણ કરતા તેઓ અહીંથી લારી ગલ્લા હટાવતા તેવી પણ હાલ તેઓ વેપારીઓએ માહિતી આપી હતી। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો દાહોદ નગરપાલિકાની ટીમે દબાણ હટાવતા સ્થાનિકોની અંદર ભારે રોષ જોવા મળ્યો।